વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। 11 કોમર્સની અંદર બીજા વિષયમાં બીજા ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તો એની અંદર આગળનો આપણો ચોથો પ્રશ્ન છે વીમાનું ખાનગીકરણ અને IRDA ટૂંકમાં સમજાવો। તો અહીંયા વીમાનું ખાનગીકરણ પહેલાં આપણે સમજીએ કે ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી। તો કે ભારતમાં વીમા કંપનીની જે શરૂઆત છે, વીમાની શરૂઆત છે, તો એની એક ખાનગી કંપની દ્વારા એ અસ્તિત્વમાં આવેલી છે કે ભારતમાં બ્રિટિશ શાસનના કારણે ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી હતી કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ભારતમાં, તો એ સમયે જે બ્રિટિશરોએ એટલે કે અંગ્રેજોએ એના શાસનકાળ દરમિયાન ઘણી બધી વિદેશી જે વીમા કંપનીઓ છે તો એને આપણા દેશમાં એ આવવા દીધી હતી અને એ વીમા કાર્યની શરૂઆત કરેલી હતી। તો અહીંયા અંગ્રેજોની અયોગ્ય વ્યાપારી રીત રસમો આચરવામાં આવતી હોવાને આક્ષેપના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું પહેલાં તો રાષ્ટ્રીયકરણ છે કરવામાં આવ્યું। સામાન્ય વીમાની વાત નથી, અહીંયા જો જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ છે કરવામાં આવ્યું। ક્યારે કે જે ખાનગી વીમા કંપનીઓ છે એ ગ્રાહકોને પૂરતી સગવડ ન આપતા હોય, પૂરતું વળતર ન આપતા હોય, અથવા તો ઘણી બધી એવી એ મર્યાદાઓ ઊભી થઈ, એ નફો કમાવાના આશયથી વીમા કંપનીઓ છે એ કાર્ય કરતી અને વ્યાપારી રીત રસમો છે એ આચરવા લાગી અને એના કારણે થઈને એવા જે તે વીમા ધારકના આક્ષેપોના કારણે એટલે કે ફરિયાદના કારણે આપણા દેશમાં 19મી જાન્યુઆરી 1956માં રોજ વટહુકમ બહાર પાડ્યો સરકારે અને માત્ર જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ છે એ કરવામાં આવ્યું। અહીંયા શોર્ટ ક્વેશ્ચનમાં છે એની નોંધ કરવી તમારે કે ભારતમાં એ જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ છે એ ક્યારે કરવામાં આવ્યું, તો 19મી જાન્યુઆરી 1956ના રોજ એ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ છે એ થયું અને ભારતીય જીવન વીમા નિગમના એક હથ્થુ ઇજારાની શરૂઆત થઈ। એટલે કે અહીંયા સરકારે વટહુકમ બહાર પાડી અને જે તે વીમા કંપની હતી તો એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું 19મી જાન્યુઆરી 1956ના રોજ અને સરકારે વટહુકમ બહાર પાડ્યો કે હવેથી એ જે તે વીમા કંપનીઓ છે તો એની અંદર ખાસ જીવન વીમાની વાત છે અહીંયા રહેલી છે કે જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એ ભારતીય જીવન વીમા નિગમ એક હથ્થુ ઇજારાની શરૂઆત થઈ, જેને આપણે અત્યારે ભારતીય જીવન વીમા નિગમ તરીકે ઓળખીએ છીએ, LIC જે આપણે કહીએ છીએ, બરાબર। હવે સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી, એટલે કે સામાન્ય વીમાની શરૂઆત પણ એ બ્રિટિશ શાસનના સમયકાળ દરમિયાન જ એ અંગ્રેજો દ્વારા થઈ હતી, જેમાં સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા। એટલે કે સામાન્ય વીમાની અંદર પણ જે ચીજવસ્તુઓ છે, ઉદ્યોગો છે, વિવિધ પ્રકારના યંત્રો છે, સાધન સામગ્રી છે, જે આપણે એનો વીમો લેતા હોય, જે આગનો વીમો છે, દરિયા વીમો છે, વાહન વ્યવહાર વીમો છે, હવાઈ વીમો છે, તો એ સામાન્ય વીમાની અંદર એ બાબતોનો સમાવેશ થાય છે। તો એમાં પણ મર્યાદાઓ છે એ ઊભી થઈ, કારણ કે ખાનગી વીમા કંપનીઓ છે એ નફાના ઉદ્દેશથી કામ કરવા લાગી, વધુ નફો મેળવવા લાગી અને એ બાબતને ધ્યાને રાખીને એ સામાન્ય વીમા ઉપર પણ એ સમય જતાં નિયંત્રણો છે એ મૂકવાની શરૂઆત છે, એટલે કે સરકારે એની ઉપર પણ નિયંત્રણો છે એ મૂક્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા, એટલે કે આઝાદી પછી પણ એ નિયંત્રણો મૂકવાના ચાલુ ગયા। તો 1972માં સામાન્ય વીમા વ્યાપાર એટલે કે રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, જે શોર્ટ ક્વેશ્ચનમાં છે એ નોંધ કરવી તમારે કે 1972માં સામાન્ય વીમા વ્યાપારનું પણ રાષ્ટ્રીયકરણ એ રાષ્ટ્રીય કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓને એનું રાષ્ટ્રીયકરણ છે એ કરવામાં આવ્યું, એટલે કે સરકારે એની ઉપર નિયંત્રણ મૂક્યું, સરકારે પોતાના હસ્તગત આ બધી કંપની છે એ લઈ લીધી, વીમા કંપનીઓ, સામાન્ય વીમા કંપનીઓ, અને એવી રીતના સરકારે સામાન્ય વીમાનું પણ રાષ્ટ્રીયકરણ 1973માં હાથ ધર્યું।
હવે વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના કરવામાં આવી. એટલે કે રાષ્ટ્રીયકરણ તો કરવામાં આવ્યું જીવન વીમાનું અને સામાન્ય વીમાનું, પણ એમાં પણ મર્યાદાઓ છે ઊભી થઈ, અને એ માટે થઈને અહીંયા વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરવા માટે થઈને, એટલે કે જે રાષ્ટ્રીયકરણ થયું છે જે કંપનીઓનું, તો એ વ્યવસ્થિત વીમાની સેવા પૂરી પાડે છે કે નહીં એ બાબતની સમીક્ષા કરવા માટે થઈને એક સમિતિ છે એ રચવામાં આવી, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. એટલે કે આપણા દેશની જે કંપનીઓ હતી એ તો વીમાનું કાર્ય કરતી જ હતી, પણ એમાં મર્યાદાઓ ઊભી થઈ, અને એ માટે થઈને એમની સામે હરીફાઈ કરે એ માટે થઈને અહીંયા વિદેશી વીમા કંપનીઓને પણ આપણા દેશમાં આવકારવામાં આવી, અને એ કંપનીઓએ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. અને 1999માં એ વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAની સ્થાપના કરવામાં આવી, કે અહીંયા વીમા ક્ષેત્રની જે કામગીરીની સમીક્ષા કરવા માટે થઈને જે સમિતિઓ રચવામાં આવી, અને એ સમિતિએ એવું નક્કી કર્યું કે ભાઈ જો આપણે આપણા દેશમાં વીમા કંપનીનું એ યોગ્ય સંચાલન કરવું હોય તો એને હરીફ કંપનીઓ વિદેશી કંપનીઓને પણ આપણે આવકારવી જોઈએ, અને એ માટે થઈને એમની ઉપર નિયંત્રણ રાખે વિદેશી વીમા કંપનીઓ અને આપણા દેશની વીમા કંપનીઓ, એની ઉપર નિયંત્રણ રાખવા માટે થઈને એક જોગવાઈ કરવામાં આવી, અને એ જોગવાઈની અંદર 1999માં એ IRDA એટલે કે વીમા નિયમન વિકાસ સત્તાની સ્થાપના કરવામાં આવી, જેને આપણે IRDA તરીકે ઓળખીએ છીએ, કે જે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. એટલે કે આ IRDAને એક સત્તા આપવામાં આવી કે જે વીમા કંપનીઓ છે એની ઉપર એક અલગથી નિયંત્રણ રાખવાની સત્તા આ કંપનીને સોંપવામાં આવી, જેને આપણે IRDA કહીએ છીએ, વીમા નિયમન અને વિકાસ સત્તા. એટલે કે વીમાનું નિયમન થાય અને એનો વિકાસ થાય એવી સત્તા છે એ આપવામાં આવી. તો અહીંયા ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, એટલે કે સર્વોચ્ચ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી બંધારણમાં સુધારો કરી એ આ કાયદાકીય બાબત છે IRDAની ઉમેરવામાં આવેલી છે, અને ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સત્તા છે સંસ્થા છે જે વીમા કંપનીના વિકાસ અને એ વિવિધ પ્રકારના જે પ્રશ્નો આવતા હોય એ પ્રશ્નોને દૂર કરવા એ આ સંસ્થાને સત્તા છે આપેલી રહેલી છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય કરે છે. એટલે કે વીમા કંપનીના જે તે વીમા કંપનીઓ છે, વીમા ક્ષેત્ર છે, તો એની ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે, એમાં સુધારા વધારા કરવા, એની ઉપર નિયમન રાખવું અને એનો વિકાસ થાય એવા પ્રયત્નો IRDA દ્વારા કરવામાં આવે છે. તો IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપની માટે વીમા ક્ષેત્રના દ્વાર છે ખોલવામાં આવ્યા છે, કે જેથી કરીને અહીંયા ખાનગી કંપની અને સરકારી કંપનીના બંનેના એ હરીફાઈ જોવા મળે અને હરીફાઈનો લાભ છે એ લોકોને મળે. તો એ માટે થઈને IRDA એક્ટ દ્વારા 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓને પણ વીમા ક્ષેત્રોમાં છે આવકારવામાં આવેલી છે. અને આવી ખાનગી કંપનીમાં વિદેશી સીધું રોકાણ, એટલે કે વિદેશી કંપની પણ મૂડી રોકાણ છે કરી શકે એ માટે થઈને, એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI જેને આપણે કહીએ છીએ, તો એમાં વિદેશી સીધું મૂડીરોકાણ છે 26% એ આપણા દેશની વીમા કંપનીમાં કરી શકશે. તો એટલે 26% છે મૂડીરોકાણ આપણા દેશમાં FDI કરી શકે. તો એ સુધીની મર્યાદા છે એ શરૂઆતમાં નક્કી કરવામાં આવી અને મંજૂરી આપી કે વિદેશી કંપનીઓ જે તે વીમા કંપનીઓ છે તો એને જો આપણા દેશમાં એ વીમા કંપની તરીકે કામગીરી કે સેવા આપવી હોય તો આપણા દેશની કંપનીમાં, એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% જેટલું આપણા દેશમાં એ વીમા ક્ષેત્રે મૂડીરોકાણ છે એ કરી શકશે, અને એટલી છૂટ છે આપવામાં આવી. અને એની કામગીરી યોગ્ય લાગી અને એ કારણે જે વર્ષ 2015માં વધારવામાં આવી. એટલે કે FDI છે એ શરૂઆતમાં 26% રાખી અને આગળ જતાં સમય જતાં એની કામગીરી, એટલે કે વિદેશી મૂડીરોકાણ કે વિદેશી જે કંપનીઓ છે એની કામગીરી યોગ્ય લાગતા એમાં વિદેશી મૂડીરોકાણ છે એ વધારવામાં આવ્યું. એટલે કે FDIમાં છે એ સુધારો કર્યો, 26%થી 49% જેટલું મૂડીરોકાણ એ આપણા દેશની વીમા કંપનીમાં કરી શકશે.
તો અહીંયા 26થી 49% છે મૂડીરોકાણ કરવાની છૂટ આપી વિદેશી કંપનીઓને. હવે આઈઆરડીએના આપણે ઉદ્દેશ્યો જોઈએ. ભાઈ આઈઆરડીએ છે એની સ્થાપના શા માટે કરવામાં આવી, કયા ઉદ્દેશથી એની સ્થાપના છે એ થયેલી છે? તો પહેલું છે ઉદ્દેશ્ય કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. એટલે કે વીમા ધારકો છે જે વીમો મેળવે છે, વીમો લે છે, તો એને વધુ પસંદગીની તકો મળે એ માટે થઈને આઈઆરડીએની સ્થાપના કરવામાં આવેલી છે. બીજું છે કે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવાઓ ગ્રાહકોને મળી શકે. એટલે કે અહીંયા વિદેશી કંપનીઓને પણ આવકારવામાં આવી અને આપણા દેશની કંપનીઓ વચ્ચે પણ એક તંદુરસ્ત હરીફાઈ થાય, સ્પર્ધા થાય અને એનો લાભ છે એ પબ્લિકને મળે અને એ જે તે વીમાના જે તે પ્લાનો છે તો એ ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે એ ઉદ્દેશ આઈઆરડીએનો રહેલો હતો. ત્યારબાદ અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા માટે થઈને પણ આઈઆરડીએની સ્થાપના કરેલી છે. ભાઈ જો એ આઈઆરડીએ દ્વારા એ વિવિધ પ્રકારની જે વીમા કંપનીઓ છે એ ભંડોળ મેળવશે અને એ ભંડોળ છે એ સરકારના વિવિધ પ્રકારના કાર્યોમાં કે ખર્ચમાં છે એ કરી શકાશે. તો એવી રીતના ભંડોળ મેળવવા માટે થઈને પણ અહીંયા જે આઈઆરડીએ છે એની સ્થાપના કરેલી છે. કારણ કે અહીંયા વિદેશી કંપનીઓ આવશે એટલે એને આપણા દેશની જે તે એ કાયદા કાનૂનને ધ્યાને રાખીને અથવા તો આઈઆરડીએને ધ્યાને રાખીને એ સરકારની અમુક તિજોરીમાં પણ એ અમુક એફડી છે એ જમા કરાવવી પડશે. તો એનાથી સરકારને અહીંયા ભંડોળ છે એ મળી શકશે. તો એ માટે થઈને આઈઆરડીએની સ્થાપના કરેલી છે. ત્યારબાદ વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવા માટે થઈને, એટલે કે વીમા કંપનીઓમાં જે મર્યાદાઓ હતી પહેલાં એ મર્યાદાઓને દૂર કરવા અને એ સ્વનિયંત્રણ કરે, એટલે કે કંપનીઓ જ પોતાની રીતે એ વિવિધ પ્રકારની સેવાઓ છે એ વીમા ધારકોને પૂરી પાડે એ માટે થઈને અહીંયા વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવા માટે થઈને પણ એ આઈઆરડીએની સ્થાપના છે એ કરવામાં આવેલી છે. ત્યારબાદ જે ગ્રાહકોની ફરિયાદો હોય વીમા કંપની ઉપર તો એ ફરિયાદોના નિરાકરણ માટે એનું જે તે નિવારણ આવે એ માટે થઈને પણ અહીંયા વ્યવસ્થા છે આઈઆરડીએની કરવામાં આવેલી છે. એટલે કે આઈઆરડીએનો ઉદ્દેશ્ય એ પણ રહેલો છે ભાઈ જે તે વીમા ધારકો છે તો એમની કોઈ ફરિયાદો હોય તો એ ફરિયાદો સાંભળનાર પણ કોઈ હોવું જોઈએ. તો એ માટે થઈને પણ અહીંયા આઈઆરડીએની સ્થાપના છે કરવામાં આવેલી છે. તો આ બાબત જે વર્તમાન સમયની અંદર એ વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ થયું છે અને રાષ્ટ્રીયકરણને પણ અહીંયા એક અલગ એક જે તે સત્તા છે આઈઆરડીએને આપવામાં આવેલી છે કે જે વીમા કંપનીઓ ઉપર એ નિયંત્રણ છે, નિયમન છે એ રાખે છે અને વીમાનો વિકાસ થાય એવા કાર્યો છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબનો તમારે ફેરબુકની અંદર તો લખવાનો જ છે પણ ઘરે બેઠા એની તૈયારી પણ કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.